ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને ટ્રાફિક પોલીસે એક્શન પ્લાન રજૂ કર્યો હતો। પ્લાનમાં આવતીકાલે રથયાત્રાના દિવસે કયા રસ્તાઓ બંધ રહેશે તેની સવિસ્તાર માહિતી આપી હતી। પ્રતિબંધિત જ્યારે જગન્નાથ મંદિરની આસપાસ રાત્રે 2 વાગ્યે વાહન વ્યવહાર ઉપર પ્રતિબંધ મુકાશે, સાથે જ વૈકલ્પિક રસ્તાઓ ઉપર વાહન વ્યવહારને ડાયવર્ટ અપાશે। ગીતા મંદિર બસ સ્ટેશન, કાલુપુર રેલવે સ્ટેશન આવતા જતા મુસાફરો માટે ખાસ વ્યવસ્થા પણ પોલીસ દ્વારા કરવામાં આવશે, જેમાં કાલુપુર સ્ટેશને જતા લોકો માટે ટ્રાફિક પોલીસ દ્વારા એસએમએલ વાનની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં સ્ટેશને જતા લોકો માટે ફ્રીમાં સ્ટેશન સુધી લઈ જવાની વ્યવસ્થા છે। પોતાની રેલવે ટિકિટ બતાવીને તેઓ વાનમાં ફ્રીમાં રેલવે સ્ટેશન સુધી જઈ શકશે। શાહપુર દરવાજા થઈ અને દિલ્હી દરવાજા અવરજવર કરી શકશે। એ જ પ્રમાણે દરિયાપુર દરવાજાથી ઈદગાહ સર્કલ થઈને પણ અવરજવર કરી શકશે। ત્યારબાદ દિલ્હી ચકલાથી શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, આરસીઆઈ સ્કૂલ, ઘી કાંટા 4 રસ્તા, પાનકોર નાકા, માણેક ચોક અને ગોળ લીમડા આ જે રૂટ છે એ 5 વાગ્યાથી બંધ રહેશે અને આના બદલે શાહપુર 4 રસ્તાથી ભવન્સ કોલેજ, રાઇફલ ક્લબ, લેમન ટ્રી, રૂપાલી સિનેમા થઈ, વીજળીગઢ થઈને લાલ દરવાજા અવરજવર કરી શકશે। એ જ પ્રમાણે શાહપુર 4 રસ્તાથી રિવરફ્રન્ટનો રૂટ લઈ અને કામા હોટલ કટ થઈ, લેમન ટ્રી થઈ, રૂપાલી થઈ અને વીજળીગઢ થઈ લાલ દરવાજા અવરજવર કરી શકશે। લાલ દરવાજા પણ એ એએમટીએસ નું મોટું બસ સ્ટોપ છે, એટલા માટે થઈને આ રૂટ આપણે જાહેર કર્યા છે। આ ઉપરાંત જે મુસાફરો કાલુપુર રેલવે સ્ટેશન જનાર છે એ મુસાફરોને દરિયાપુરથી બંધ હોવાથી દરિયાપુરથી અમારી અમદાવાદ શહેર પોલીસ તરફથી એસએમએલ ગાડીની વ્યવસ્થા, ફ્રી સર્વિસ, ફ્રી સેવા શરૂ કરવામાં આવી છે કે જે એસએમએલ ગાડી સારંગપુર સર્કલથી પણ કાલુપુર રેલવે સ્ટેશન જતા મુસાફરો માટે રેલવેની ટિકિટ બતાવી અને એમાં ફ્રી એમને રેલવે સ્ટેશન સુધી પહોંચતા કરવામાં આવશે।